બનાસકાંઠામાં ડ્રો સંચાલકે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી। ડ્રો સંચાલકે લોભામણી જાહેરાતનો વિડીયો વાયરલ કરી પોલીસને પડકાર ફેંક્યો। બનાસકાંઠામાં લોકોને છેતરતા ડ્રો સંચાલકો સામે ફરિયાદો થઈ હોવા છતાં પણ ડ્રો સંચાલક અશોક માળી બેખૌફ બન્યો છે। લકી ડ્રો માસ્ટર માઇન્ડ અશોક માળી આજે જ ડ્રો કરવાની વાત કરી પોલીસને પડકાર ફેંક્યો છે। ડ્રોની ટિકિટોની કૂપનો અશોક માળી એજન્ટો દ્વારા કલેક્ટ કરી રહ્યો છે। અશોક માળી સામે 2 ફરિયાદો થઈ હોવા છતાં તેને પોલીસનો કોઈ જ ડર નથી। તમામ ડ્રો ગેરકાયદેસર હોવા છતાં અશોક માળી ખુલ્લેઆમ ટિકિટોની કૂપનો વેચી રહ્યો છે। ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટથી લોકોના કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી થરાદ અને ધાનેરા પોલીસ મથકે ફરિયાદો થઈ હોવા છતાં પણ લોકોને ઠગી રહ્યો છે। અશોક માળીએ એક વિડીયો જાહેર કર્યો છે જેમાં તે ડ્રો થવાની વાત ફોન પર કરી રહ્યો છે। જો કે પોલીસે પણ દાવો કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં ડ્રો નહીં થવા દે। અમદાવાદના મેટ્રો સ્ટેશન નજીક આગ લાગી હતી। ઘટનાને લઈ 14 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવાયો હતો। અમદાવાદના સાબરમતી મેટ્રો સ્ટેશન પાસે આગ લાગી। વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા મજૂરોમાં પણ દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવી છે। વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ને તે દરમિયાન લાકડામાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। જો કે NHSRCLના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને નિવેદન પણ આપ્યું છે કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। જો કે સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગની ટીમે સક્રિયપણે આગને કાબૂમાં લીધી છે અને પરિસ્થિતિ પણ કાબૂમાં છે। ગુજરાતમાં રોડ બેસી જવાની અને ભૂવો પડવાની ઘટના સામાન્ય બની ગઈ છે, ત્યારે વડોદરામાં વગર વરસાદે ભૂવો પડતા તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે। સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં રોડ પર ભૂવા પડતા હોય છે, પરંતુ હવે તો ચોમાસા પહેલા જ ભૂવાએ દસ્તક દીધી હોય તેવું સામે આવ્યું છે। વડોદરામાં વાહનોથી સતત ધમધમતા તાજ હોટલની સામે ભૂવો પડ્યો છે। શહેરમાં ચોમાસામાં ભૂવા પડવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, કેમ કે વડોદરાની તાજ હોટલની સામે વગર ચોમાસે ભૂવો પડ્યો છે, જેમાં ટ્રક ફસાતા ટ્રકમાં રહેલી કોલ્ડ ડ્રિંક્સની બોટલોને નુકસાન થયું છે। આ ભૂવાના કારણે વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી ભોગવવાની નોબત આવી હતી, ત્યારે વડોદરા ભૂવા નગરી બની ગયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ભૂવા પડતા હોય છે, જો કે હવે તો ચોમાસાની સિઝન વિના પણ ગુજરાતમાં ભૂવા પડતા તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સતત ઉંદરોના ત્રાસ બાદ તંત્ર દોડતું થયું છે। ઠેર ઠેર ઉંદરોને પકડવા માટે પાંજરા મુકાયા છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે। અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલ સુવિધાને બદલે અસુવિધાને લીધે વધુ વિવાદમાં રહે છે। સિવિલની અંદર શ્વાન, મચ્છર, મેડિકલમાં અપૂરતી દવાઓ સહિતના મુદ્દે વારંવાર સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે, ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ જોવા મળ્યો છે। સિવિલ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે। ઉંદર પકડીને તેને હોસ્પિટલથી દૂર છોડવામાં આવી રહ્યા છે, તેમજ ઉંદર ભગાડવા માટે હોસ્પિટલમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવશે। મીડિયાના અહેવાલ બાદ આળસુ તંત્ર આળસ ખંખેરી કામે લાગ્યું છે। સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગમાં ઉંદરોને પકડવા માટે પાંજરા મુકાયા છે। છેલ્લા ઘણા સમયથી દર્દી અને ડોક્ટરો આ ઉંદરથી પરેશાન હતા, હવે ઉંદરોને પકડીને દૂર જગ્યાએ છોડી દેવાશે। ભરૂચના નબીપુર અને આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કાયદાની ઉપરવટ જઈ કૃત્ય આચર્યાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ લગાવતા હડકંપ મચ્યો છે। પ્રજાને કોઈ રંજાડતું હોય, એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય, અને ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે, સુશાસનમાં માને છે અને પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે, એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તઈ લગ્ન પ્રસંગ, આ 16 તારીખે એની નાની બહેનના લગ્ન છે। ગાંધીનગરના કમલમ ખાતે દિલ્હીમાં પરિણામોને લઈને ભાજપના કાર્યકરો દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। જો કે 26 વર્ષ બાદ જીત થતા ભૂપેન્દ્ર પટેલ પણ ઉજવણીમાં જોડાયા હતા। દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની બહુમતી સાથે જીત જોવા મળી છે। આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે। આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ તો જંગપુરામાંથી મનીષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે। કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી। દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે। અરવિંદ કેજરીવાલ 2013 થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા।
દિલ્હીમાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના આગેવાનોએ મોં મીઠું કરીને ઉજવણી કરી હતી અને કમલમમાં દિલ્હી જીતની ભવ્ય ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. મહત્વનું છે કે કમલમમાં દિલ્હીની જીતની ઉજવણી સાથે રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે અને એની સાથે જ શપથ ગ્રહણનો અંગેનો જે ધમધમાટ છે એ પણ શરૂ થઈ ગયો છે.